રંગલાજી સોલાર લગાવો ને વીજળી બચાવો પણ તમે ક્યાંથી આવો છો કોણ છો એ તો સમજાવો અમે આવીએ છીએ પીજીવીસીએલ તમને કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ સ્વામી વિવેકાનંદ સેવા ટ્રસ્ટ પાટણ બરાબર અમે ત્યાંથી આવીએ છીએ ઓહો રંગલાજી સોલારની વાતો લઈને આવ્યા છીએ કે સોલાર લગાવો વીજળી બચાવો પણ રંગલાજી ગામની અંદર શહેરની અંદર કદાચ કિલો લેવું હોય 2 કિલો લેવું હોય એનાથી કોઈ ફાયદો ખરો અરે એ રંગલે સોલાર લગાવો ને વીજળી બચાવો એનો ઉદ્દેશ સરકાર તમને 40% સબસિડી આપે છે સરકાર આપણને 40% સબસિડી આપે છે કેટલે 40% તમને સબસિડી આપે છે બરાબર 1 કિલો લેવો એટલે 30,000 રૂપિયા 2 કિલો લેવું હોય તો 60,000 રૂપિયા બરાબર 3 કિલો લેવું હોય તો 78,000 રૂપિયા તમને સરકાર આપે છે 78,000 અરે રંગલાજી સરસ મજાની વાત કરી કેવાય પણ ગામની અંદર તમે જુઓ ને તો જ્યાં જુઓ ત્યારે હું આખા ગામમાં ફરીને કે જ્યાં જુઓ તો કતાર છે માનવ મેરામણ ને કીડિયાની હાર છે જ્યાં જુઓ તો કતાર છે માનવ મેરામણ કીડિયાની હાર છે સોલાર નો પ્રચાર છે રોગની જાત વધી કઈ રીબાઈ છે આજે તો સોલાર નો પ્રચાર છે અરે હું આખા ગામમાં ફરીને આવીને એ તમે જુઓ ને તો જ્યાં જુઓ ત્યાં ઝઘડો જ છે રંગલાજી શેના માટેનો અરે શેના માટેનો એટલે લાઈટ બિલ આવે છે અને એના માટે કકડાટ થાય છે સાચી વાત છે તારે પણ રંગલાજી વધારે પડતું લાઈટ બિલ આવે એટલે આપણે લાઈટ બિલ પડે છે મોંઘા પણ રંગલાજી તમને ખબર છે અમારી બહેનોને તો જો અત્યારની હાલની અંદર અત્યારે જ્યાં જુઓ ને તો ઘર ઘંટી થઈ ગઈ તમારા બહેનોને ફૂલ ફેસિલિટી તમારા ભાઈડાના બૈડા તૂટે છે અરે હે રંગલાજી તમારી સાચી છે સાંભળ તમારા જેવી બૈરાને ફૂલ ફેસિલિટી ના કારણે અમારા જેવાના બૈડા તૂટે છે કારણ કે તમારે ઘર ઘંટી જોઈએ પેલા તો દળાવા ગામમાં જવું પડતું અત્યારે ઘર ઘંટી જોઈએ બરોબર વોશિંગ મશીન જોઈએ પછી તમારે ફ્રીજ જોઈએ એસી જોઈએ બરોબર અને બિલ આવે એટલે અમને પકડાઈ દેવાનું બિલ ભરી રંગલાજી એના માટે તો મેં સરસ મજાનું એક ગીત બનાવ્યું છે કેવું અરે નैनो में सपनों में सजना पे दिल आ गया लो बिजली का बिल आ गया એમ જ કહીએ છે ને કે સોલાર લગાવો વીજળી બચાવો કારણ કે મોઘા બિલ ના આવે તમારે બધી ફૂલ ફેસિલિટી વાળું જોતું હોય તો સોલાર લગાવો એટલે બિલ આવશે નહીં પણ રંગલાજી અમારા ગામડાની અંદર અમારી બહેનો શું કરતી હોય છે ખબર છે એ 2 થાંભલા હોય ને એની વચ્ચે તણી બાંધે છે અને કપડા સૂકવે છે અરે રંગલે એવું ના કરવું જોઈએ કારણ કે વીજ પ્રવાહ ચાલુ હોય એ સમય આપણે પણ જીવનો જોખમ રહે છે બરાબર અરે ગામોની અંદર તો લોડિંગ ગાડીઓ રાખે છે ભરેલી તાર નીચે એ પણ ના રાખવી જોઈએ કારણ કે કોઈ શોર્ટ સર્કિટ થયેલો હોય તમારો તાર અડી જાય તો એમાં પણ તમારો જીવનો જોખમ રહે છે બરાબર ખેતરોની અંદર સૂકો ઘાસચારો છાંટવામાં આવે છે બરાબર ઉપરથી વીજ પ્રવાહ ચાલુ હોય એ તાર પીંગળે તો પણ જીવનું જોખમ રહે છે બરાબર છે રંગલે ન કરવું જોઈએ એના માટે આપણે કહીએ છીએ કે સોલાર લગાવો વીજળી બચાવો વાત સાચી છે રંગલાજી અત્યારે હાલની અંદર જ્યાં જુઓ ત્યાં આ કકડાટ છે માટે સોલાર લગાવો અને વીજળી બચાવો પણ રંગલાજી તમે વાત કરી પણ અમારા આખા ગામની અંદર 100% સોલાર લાગે તો કોઈ ફાયદો ખરો ફાયદો હે રંગલાજી કેવો કે 5,000 વસ્તી ધરાવતું આપણું ગામ હોય 5,000 વસ્તી ધરાવતું 5,000 વસ્તી આપણું ધરાવતું ગામ હોય બરાબર અને 100% સોલાર લાગે તો આપણને 1 કરોડ રૂપિયા સરકાર આપે છે 1 કરોડ રૂપિયા અરે રંગલાજી સરસ મજાની વાત કરી કેવાય આ તો ઘેર બેઠે ગંગા આવી કેવાય ન હોય તો કઈ નહીં પણ ચરણામૃત તો લેવું જોઈએ આ તો જો જાણકારી વગરની આપણી જિંદગી નકામી છે અરે રંગલાજી અત્યારે કોમ્પ્યુટર જમાનો આવી ગયો અત્યારે ટરનો જમાનો આવી ગયો કીધું છે કે ટરમાંથી ટર પેદા થયું બધું ટરે ટર ટ્રેક્ટર મોટર સ્કૂટર કોમ્પ્યુટર કીધું છે કે ટરમાંથી ટર પેદા થયું બધું ટરે ટર લેપણ કુપણ મટી ગયા થઈ ગયા પ્લાસ્ટર રંગલાજી તમને ખબર છે પેલા તો લેપણમાં પડતા હતા ને તો ખાલી ઢીચણ જ છોલાતા હતા અત્યારે પ્લાસ્ટરમાં પડે એટલે સીધું ફ્રેક્ચર અત્યારે બેન કહેવાનું ભૂલી ગયા કેમ છો મેડમ આ મેડમ નો જમાનો આવી ગયો એટલે આપણે બધા જાગી જવાનું અને સોલાર લાવી લેવાનું રંગલાજી દાદા